થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને તો ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, ને ક્યારેક તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે. તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે, અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. શું સમજવું આપણે? મહારાજ ક્યારેક મુક્ત છે એ લીન થઈ જાય છે, એટલે શું સમજવું? ઘણા માને છે ને એક દેશી ના ભગવાનની મૂર્તિમાં ફરારા મારવા માને, તો એવી રીતે છે. આમ કેમ કીધું? એવી રીતે તો નથી. તો લીન થઈ જાય એનો અર્થ ભાન ભૂલી જાય પોતાના સ્વરૂપ ભગવાનમાં, ભગવાનના સુખમાં કે ભગવાનની મૂર્તિમાં એટલો બધો નિમગ્ન થઈ જાય એટલે પોતાના સ્વરૂપને ભૂલી જાય. અને એવું તો કીધું છે મુક્તોમાં, મુક્તોની કેટેગરીમાં એવું કીધું છે. કેટલાક તો ભગવાનનું સુખ મેળવે છે અને બીજા બધા આજુબાજુના હું મૂવમેન્ટ કરે છે એનું હોતે ધ્યાન રાખે. કારણ કે કેટલાક ભગવાનનું સુખ મેળવે અને પોતે પોતાનું ભાન રહે, બીજા મૂવમેન્ટ શું કરે છે એની ખબર એને રહે નહીં, પણ પોતાનું ભાન રહે. અને કેટલાક તો પોતાનું પણ ભાન ભૂલી અને ભગવાનની એવી કેટેગરી તો છે. ત્રણેય અવસ્થામાં પ્રકાશ કરે છે એ દાખલા તરીકે સામાન્ય દશામાં એને એવું કીધું કે ધર્મભૂત જ્ઞાન છે અયમ ઘટા. તો વિષય આવ્યો ત્યારે વિષયનું પ્રકાશન કરે. વિષયની પ્રકાશન વેલાયામ, વિષય પ્રકાશન વેલાયામ સ્વસ્ય પ્રકાશ કરે છે. અને કર્તાનો હોતે પ્રકાશન કરે છે. કોઈ કર્તા છે પણ જ્યાં સુધી એનું લક્ષ્ય ત્રણેયને એકારે પ્રકાશન ભલે કરે છે, ત્રણેયને એકારે પ્રકાશન, પણ તોય એનું કેન્દ્રિતતા એક ફોકસ કોઈ એકની ઉપર હોય. ક્યારેક વિષય ઉપર ફોકસ અને ક્યારેક એમ થાય કે હમ ઘટમ જાનામી, ત્યારે ઘટ ઉપર ફોકસ નથી હોતો. અનુવ્યવસાયમાં ઘટ ઉપર ફોકસ નથી હોતો. અને ક્યારેક એને એમ થાય અયમ ઘટો નવા મમ ઘટ જ્ઞાનમ સત્યમ નવા ભ્રાંતિર નવા, ત્યારે એને પોતાના ઉપર પણ ફોકસ નથી હોતો અને ઘટ ઉપર પણ ફોકસ નથી થતું. ત્યારે એને ધર્મભૂત જ્ઞાન ઉપર ફોકસ હોય. એમ ધર્મભૂત જ્ઞાન તો એનું છે ને વિભૂ થઈ ગયું છે અને વિશુદ્ધ થઈ ગયું છે. એટલે ભગવાનમાં એને ટોટલી ધર્મભૂત જ્ઞાન છે એમાં કેન્દ્રિત ફોકસ થઈ ગયું હોય એટલે પોતાને ભૂલી શકે. જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, ને ક્યારેક તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે, અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. લીન થઈ જાય છે એટલે પોતાના સ્વરૂપનો અપલાપ કરી દે છે. એનું આ સિદ્ધાંતમાં ના જ પાડી. પોતાના સ્વરૂપનો અપલાપ તો ક્યારેય થતો જ નથી. એક ફોકસ થઈ ગયું હોય એટલે પોતાને પણ એને વૃત્તિ રહેતી નથી, પોતાના સ્વરૂપમાં પણ વૃત્તિ રહેતી નથી. અને એને જ મહારાજે વૈરાગ કીધો ને, વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણે તર વસ્તુ. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું કે શ્રી કૃષ્ણે તર એટલે પોતાનો આત્મા હોતે. જગત તો શ્રી કૃષ્ણેતર છે જ, પણ પોતાનો આત્મા છે એ શ્રી કૃષ્ણેતર કહેવાય કે નહીં, એમાં પણ એને પ્રીતિ ન રહે. જેવી પ્રીતિ ઓલામાં રહે અને જેવું ફોકસ એમાં રહે એવું પોતાના સ્વરૂપનું પણ ફોકસ.
એને કહેવાય મરજીવા. મરજીવાને ફોકસ મોતીની મૂઠ ભરવી, પછી પોતાનો જીવ ક્યાં જાય એની કઈ ફોકસ, એનું ફોકસ ન હોય એમ, એટલે કે મરજીવા. મરીને જીવે. તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર છે. આવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા થકી આવે છે. ભગવાનમાં વળગવા માટે સ્વતંત્ર છે. ભગવાનમાં વળગવું હોય તો સ્વતંત્ર છે. એટલો બધો એમ કે થઈ જાય. એ પોતાને ભૂલવા માટે પણ બીજા માણસો બધા સામાન્ય મુક્ત હોય, પોતાને ભૂલી ન શકે. પોતાને ભૂલી જવું એ કઈ નાની વાત નથી એમ. પણ આ છે ધારે તો એ પોતાને સ્વતંત્ર થાય. પછી નિત્યાનંદ સ્વામીએ જગતમાંથી ઉખડવા માટે તો માયા, છોડવા માટે પોતે પોતાનું સ્વરૂપ હોતી અંતરાય રૂપ થાય છે. એ બધા અંતરાયોને તોડવામાં સ્વતંત્ર છે. પોતાનું અંતરાય હોતી તોડવામાં એ સ્વતંત્ર બને. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, અને જો એ અંગમાંથી કંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. અથવા વધુ પામે તો એ કૃપા ન કહેવાય? જગતમાંથી ત્યાં હારે ઠેકાણ લઈ ગયા, બેટર પ્લેસ આપી તો એને એ પૂર્ણ કૃપા ન કહેવાય. બેટર પ્લેસ તો આપી જ છે ને. કયા ધામને પામતા? મહારાજના આશ્રિત હોય એને આમાં કઈક ખામી હોય, કયા ધામને પામતા? કીધું ને ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ અને દેવતા. મહારાજના નિશ્ચયમાં આશ્રમમાં તો ખામી ન હોય, સાધનોમાં ખામી હોય. સાધનોમાં ખામી હોય તો આમાં બે છે. નિશ્ચયમાં ખામી ન હોય, આશ્રમમાં નિશ્ચયમાં ને એમાં ખામી ન હોય તો ભગવાન એને ક્ષતિપૂર્તિ કરવા માટે પોતે જ વ્યવસ્થા કરે. પોતે વ્યવસ્થા કરશે ત્યાં તું આ જગ્યાએ જા ને એને કોઈક એવી જગ્યાએ ભગવાન મૂકે કે મનુષ્ય દેહ આપે ને ક્યાં એની પૂર્તિ થાય એવું છે. અને ઓલામાં સાધનોમાં ખામી હોય તો વળી બદ્રિકાશ્રમમાં એમાં કઈ તપ કરવાનું એવી રીતે હોય વ્યવસ્થા. પછી શ્રીજી મહારાજ નિશ્ચયમાં ખામી ન હોય અને ઓલામાં ખામી હોય તો ભગવાન જો વધારે દયા કરે તો એનો અર્થ તો એવો થાય કે આ લોકમાં વધારે જલ્દીમાં જલ્દી ખામી તો અહીંયા જ ભાંગી જાય. આ લોકમાં ખામી ભાંગવાનું ઠેકાણું તો આ જ છે. બદ્રિકાશ્રમમાં તો પછી ચિરંજીવ ને એવું ગોપાલન સ્વામીની વાતોમાં એવું ક્યાંક વિભાગ કારણ કર્યો છે કે ધર્માદિક સાધનોની ખામી હોય તો આ પામે અને નિશ્ચયની ખામી હોય તો આ પામે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય,
અને અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકનો પણ એ જ અર્થ છે જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય, અને દેવતામાં અને મનુષ્યમાં તો જન્મ મરણમાં જાય, નરક 84માં જાય. ઘણી વખત જાજી વાર મનુષ્યનો અવતાર, અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ, અનેક વાર આવે. એને પછી ઓલો કાયદો ન લાગુ પડે કે લક 84માં જમપુરીમાં જવું, એવો કાયદો ન લાગે. એટલું ભગવાનની ભક્તિનું બળ ભગવાન. એટલે ગીતામાં 2 વાર કીધા ને કે સ્વર્ગમાં જાય એ પુણ્યને આધારે જાય, અને બીજા યોગ ભ્રષ્ટ જાય. યોગ ભ્રષ્ટ જાય તો એ શાશ્વતી સમાહ, ત્યાં એને પુણ્ય ખૂટી જાય ને પાછો પડે એવું નહીં. એને રે થાકેથી આવે, થાકેથી વળી પાછું પૃથ્વીલોકમાં તો આવે. પૃથ્વીલોકમાંથી આવી અને પૂર્વ કર્મના જોરે એ ભગવાનમાં વધુ વેગથી વળગે. નાના જન્મ પૂર્વ પછી જેટલો ઓછો વેગ હોય તો પછી હજી પાછો એકાદો ફેરો કરે. ઓલા પુણ્ય કરીને દેવતાના લોકમાં ગયા હોય તો પુણ્ય ખૂટે તો પાછા પડે, કીડા મકોડા વધે, અને કીડા મકોડાને એવું થવાનું. મનુષ્ય દેવતા અધૂરો હોય. જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય, અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય, અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. માટે ભગવાનને બધા ઉપર કૃપા કરવી છે, અને ભગવાનને રસ્તે આવેલા હોય બધા કૃપા માગે છે, પણ બધાને થઈ નથી જતું. એટલે આ પુરુષ પ્રયત્નનું સ્થાન માલિકા ગોઠવા. નહીં તો પુરુષ પ્રયત્ન જગ્યા જ ન રહેત, પુરુષ પ્રયત્ન કરવાનો જ ન રહે. ભગવાનને બધા ભગવાન કૃપા કરવા જ અહીંયા આવે છે ને. ભગવાનને તો ભગવાન શું વાટ જોઈ રહ્યા છે? કૃપાનો દરિયો છે, એટલે ક્યાં નાખવી એનો સવાલ છે. કોક જો નાખવાની જગ્યા મળે તો વધારે થાય. પૈસા બહુ આવી જાય તો તિજોરીઓ ભરાઈ ગઈ છે, ક્યાં નાખવું? તિજોરી ખોલે તો પડી જાય છે, એટલે પછી એમ ક્યાંક નાખવાની જગ્યા છે. એટલે એમ ભગવાનને કૃપા છે એ પૂર્ણ ભરી છે, એને ક્યાંક નાખવી છે. અને પાછા ભગત બધા આમ તલપાપડ થયા છે કે અમારા ઉપર કૃપા વરે તો પછી એમ બેમાં ઓલાની જગ્યા નથી, નાની બહુ ભૂખ છે તો એમ કેમ સીધું ભગવાન નથી કરી દેતા? પુરુષ પ્રયત્નમાં ફેર. એટલે ત્યાં ભગવાન તો કરતા નથી તો હકીકત છે. આપણે કીધું ના કહી છે કે ભગવાન કૃપા કરો, કૃપા કરો. બ્રાંચું કરવી છે તોય ભગવાન કરીને જ દેતા. એનું શું કારણ? ઓલા તિજોરીમાં હામતું નથી ને, હેઠી પડી જાય કૃપા. પછી વાટ જોવે ઉભા પાત્ર થાવ. એટલે પાત્ર થાવ એટલે ત્યાં ચાન્સ મળ્યો પુરુષ પ્રયત્ન. નકર તો પુરુષ પ્રયત્ન કોઈ કરવાની જરૂર ના રહે. ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય, અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. એટલે આમાં મહારાજે જે કીધું એનો અર્થ એવો થયો કે પૂર્ણ કૃપાનું પાત્ર થયા, પૂર્ણ પાત્ર થયા વિના પૂર્ણ કૃપા આવતી નથી. થોડી ઘણી આવે, પ્રાર્થના કરી ભગવાન અને ભગવાનને તો થોડી ઘણી કૃપા ભગવાન કરે. અને એ સાધનમાં આપણને મદદરૂપ માટે આપણે તો અત્યારે જે ભગવાનને પ્રાર્થના કરી છે કે આ સાધન પૂરા થતા નથી, એટલે સાધનમાં મદદરૂપ થાવ, એની કૃપા કરો. ભગવાન એવું પોતે કરે. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે. પણ તે વિના તો નહીં જ પામે.
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ વતના બધું મારે તો બહુ સ્પષ્ટ કરી દીધું, કડક થઈ નહીં પામે. દયા કરી છે. એક બીજું આમાં છેલ્લો પ્રશ્ન છે, સરસ. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે પાંચે પાંચ સાધન કરવાની દાન જ નથી તો શું કરવું? શું કરું? દાન જ રાખવી. મને મારે ના પાડી, રસ્તો ગોતી દીધો. દાન જ ન હોય તો ખબરદાર થઈને મંડે પણ શેમાં એમ હાથી બાંધવાના કરતા તો પૂરો વાર લાગે થોડી. દાને તો જ નથી આપડી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય. દાનેત વાળાની વાત છે કે આને દેહ મળે તો દાનેત ન હોય એને શું કરવું એ હોતી. ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય, અને અંત સમયે જે નિર્વાસનિક થાય, અને અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને થઈ જાય તો પછી ઓલા પાંચે કરવાની જરૂર. ભગવાનમાં અતિશય પ્રીતિ થઈ જાય. આ બધું એની મેળ તો ન થાય ને. એની મેળ કઈ રીતે થાય? ઓલા સાધન કરવો હોય નિર્વાસનિક થયા પછી પણ એ સિદ્ધ કરવા માટે ફેરો બહુ લાંબો ફેરો કરવો. એ બરોબર છે. હા, કે એમ કે અંતકાળે નિર્વાસનિક થાય તો એની મેળ થાય કે એમાં કઈક એને કઈક તો હોય. આગળ એવા એંગલ થી કર્યું હોય એને ત્યારે ન થઈ શક્યું હોય તો થઈ જાય. એવું તો આપણા સંપ્રદાયમાં બહુ જ, આપણા તો આ ગુરુકુળના જ દાખલા એવા છે કે ભાઈ આ નારાયણ ભગત હતા, હરિપ્રસાદ સ્વામી, મુગટ સ્વામી, એ બધાને કોઠારી સ્વામી, એ બધાને એવા જ હતા કે કઈ પહેલેથી એકાંતિક હતા કે અહીંયા હતા ત્યારે એવું બહુ નહોતું એવું. પણ અંતકાળે તો એને સેવાના પ્રતાપથી હારી દાનતથી એની સેવા કરી હોય અને ભગવાનને રાજી કરવા માટે સેવા કરી હોય, શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે કરી હતી તો એને અંતકાળે ફળ તરત જ આવી ગયું. એવું બને નથી બનતું, મોટે ભાગે જ આવ્યું એવું બને. પહેલેથી એકાંતિક જન્મ ત્યારથી એકાંતિક છે એવા તો કેટલાક હોય. મોટે ભાગે આ બધા એકાદા એકાંતિક હોય ને પછી વાહે આ બધા હોય તો એ બધા એવી સ્થિતિને પામી જતા હોય. અંતકાળે મારે છેલ્લી ઘડીએ સ્વામી કોઠારી સ્વામી કોઈ દી કરતા કોઈ દી એની જિંદગીમાં કથામાં નતા બેઠા, અને ધામમાં જયારે માંદા થયા તો એ કથાથી ધરાતા જ નહીં. બીજા વાંચતા હોય તો પછી એકલા બે વાંચે, કથાથી ધરાતા જ નહીં. એવી સ્થિતિ પ્રાપ્ત થઈ એટલે અંતકાળે પણ મારે એવું થાય. અતિ નિર્વાસનિક મારે ત્યાં અતિ નિર્વાસનિક ચોટી જાય તો ઓલા પાંચ સાધન કરો ફેરો જે લાંબો રાઉન્ડ મારવું પડે એની જરૂર ન હોય. એટલું પાંચ સાધન કરવાની દાનેત ન હોય તો આને એકની દાનેત તો રાખવી પડે.